નો ડ્રગ્સ ઇન સુરત સિટી અનુસંધાને એનડીપીએસનો કેસ શોધી કાઢતી સચિન જીઆઈડીસી પોલીસ. સુરતના સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે ગોહિલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એ ચૌહાણ નાવના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ આર પટેલ નાવના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફ હેડ કોન્સ્ટેબલ અલ્કેશભાઈ ચેલાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ ભેમાભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ મેહુલકુમાર પ્રવીણભાઈ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકતના આધારે સચિન જીઆઈડીસી પાલીગામ કાલીમાતા મંદિર રોડ ગૌરી જ્વેલર્સ નામની દુકાનની સામે રોડની સાઈડમાં આવેલ ઇલેક્ટ્રિક પોલ જેના પર DPTR 25 પાસેથી એક ઈસમને માદક પદાર્થ ગાંજો જેનું વજન 80 ગ્રામ કિંમત ₹4,000ની મત્તાના મુદ્દામાલ સાથે આરોપી ઉમેશકુમાર જોગેન્દ્ર પાસવાન ઉંમર વર્ષ 19 રહે હાલ પ્લોટ નંબર 12 અનુજભાઈના રૂમમાં નારાયણનગર કાલીમાતા મંદિર રોડ ગૌરી જ્વેલર્સની સામે સુરત મૂળ વતન બાબા ઘનેશ્વરનાથ મંદિરની પાસે ગામ શિવડી મરીચા જમુઈ પાઠક ચોર બિહારનાને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે.